શું કરી લે આ રીલ બનાવ ફેમસ થવાનું હ કને તાર ફેમસ થવો તાન અલ્યા પેલા કીધું એક કન્ન મોચનું કીધું એક કન્ન તાપ કેટલો હો મોટે કોડે ચાનું કીધું તને તાપ કેટલો હો એ તારે ડોહો તાપમાં નહીં મરતો હું નહીં કોમ કરવાનો તો શું કરે તું હું તો જવાનો ઘરે હવે ભણ્યા માં ઠ હો ઓ માં ઠ તો ખાજે બાપાના રોટલા બેઠે બેઠે ખવડાવજો કોણ ખવડાવશે તમે અલ્યા હવે મારી ઉંમર થઈ તારા હવે ડોહન હાચવવાનો હોય તો તું મને આ તને મેલી ગયો ચોર નો મુએ હું નહીં મને તાપ લાગે હું તો ઘરે જઉં ઘરે નહીં જવું હેડ દે પેલા બાપા માટે પાણી ભર લાય ચોય પાણી ની પલાવાનો કેમ એ પીયાવ જો અલ્યા તું હમું ચમ બોલી મારા ખબર નહીં પડતી ના કમલા ધીબાટી ના છે હમણાં માર નાખો અલ્યા રવા દે આજુ કહું માન ના ખબરી જા પાણી ભરતા હું નહીં ભરવાનો અલ્યા એ તમે આ ડોહન ચમ મારી નાખો હો પાણી નહીં પીવાતા આટલું કામ આવ્યું તમે કરતા નહીં તો કરવાનું હું મરેલા કોણ મારે એટલે હું મરી ગયેલો હું તાન હું મરી ગયેલો હું તાન હું મરી ગયેલો હું ઉવા ના તારું તને હું મારી નાખ્યો છું તને ખબર હોશે ભૂલું ખાધું તારું કોમ ના કરી તો ખાવાય ના તો નતો જ રહેવાનો હવે શું દેવાનું હે કોનો મનો પટાઈ દે આટલું એ માર પટાઈ દે મૂડી કરું શું કરવાનું આજે ખાવાની મળે તને કીધું મારે નહીં ખાવું તો હું ખાય તું કશું નહીં ખાવું મારે કશું ખાવાની સોની મળી થોડી દવાની ફોન લાય ફોન જ લઈ ફોન લેવાનો લાવો ને એક લાખ નહીં ફોન રૂપિયાનો આપો એ પેલા પતાય કોમ પતાય દાડો ફોન 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 રીલ બનાવું વાયરલ થવું આજે આલુ તાર ડોહાનું વાયરલ થયેલું એ કાન પેલા બાપા તો મેરી જાય આ મારે ઇન્સ્ટા વાયરલ થવાનું છે યા મને વાયરલ નું ભૂત મારે ઉતારવું પડશે રેજે હું તારા વાયરલ થવું હું વાયરલ તું તાર પેલું ઇન્સ્ટા વિડિયો બનાવવાનું છે તું તો જગી શોપ છું તાન. ઇન્સ્ટામાં વિડિયો બનાય સોનો મોનો ઓમ કોમ કર અને કરે ફોટો મઈ ખાલ દે ઓમ આ કોમ કર હું કામ નહીં કરવાનો તો દે આમ જાઉં હું તો બે લગતી લાલે તો દે તું લે કાકા મારા ઓન આવશે હાથમાં નહીં આવવાનો છોડવા નહીં આજે તને વાયરલ કરી દેવાનો હા આ હાથમાં જ લેવું ને વાયરલ કરી દેવાનો હા તને વાતરે છોડવા નહીં તું આ જા ગમે એટલે તને છોડવા નહીં આજે લે છોકરા કેમ ઘડી લે તીરા કાકા પમરા ઉડ્યા પહાડ એ પહાડ આવો વિલાજો પમરા નહીં લે અલ્યા એ તમ ઘણો બાપ દીકરો બે પમરા નહીં નો બાપ ઉડે પકડતો નહીં તું વળી થોડી નાહી દઈ હું જાતે મને છોડીને જવાનું લઈને જવાનું પણ અલ્યા છોકરા ચમ થોડી લે વીરા કાકા હડતા કૂતરું વાટ્યું કૂતરું થયું હડકાયો એલા ચાલજો અલ્યા અલ્યા રમતુજી છોકરા થયું કૂતરું હડકાયો હડકાયો નહીં નો હડકાયો નો બાપ થયો હો અને તને તોનો ગોપાળું કો ઝાલજે તો ઝાલ તો નહીં પાવ ઉપર અલ્યા એ પણ મને શું કરવા દ્યો હો તો તને દેવાનો હો આ છોકરાને બાપરે કૂતરા હડકાયા કરે હ કોમ કોઈ નહીં કરતો હોય એટલે વહાં પડ્યો હે દેવાનો હો બોરે તું કાકા હોપી ગયો ચમ હાથમાં આવતો તું લે હું કાકા મરી જાય મારી નાખવાનો તલામ પાડીને દુબારી માર નાખવાનો તને હું ડોરા ફાડી ફાડી જોઈ રહ્યો હજુ તો કાતરે ખાઈ છે તું લે કાકા લાશ અલે તારી લાશ પાડી દેવાની એટલે જ કહું લતું તલે માર બરાબર કાકા વાપરો જ ખરા હું વાપરે તારું અમે લાશ પડી તું એ પાડી દીધો એટલે મુએ નહીં પાડો કાકા મુએ જોયું લે બારનો કોક લાગે લે હે લે એ નજીક ના જાય લે નજીક ના જાય 302 લાખ છે હમણાં પોલીસ વાળા આપણા બે ધૂળ કાઢ નાખશે લે કાકા કોણ પણ જોવા ગયો તારે ની ચોરી છે બારનો લે દારૂ લાગે હા ઓય તમ પડ્યો છે મરીન મરું તો આપી તો નતું ઓય પડ્યો છે ઓય હે ને બુ રેવાય નહીં આ ચંપલના બધા પગલા બધા ભૂસી નાખ નકર તો એમ થાય ને પોલીસ વાળા તો કે આ છેક મારી જતા રે હમ કણ હેડ હું તો તમારો મારે તમારો માર મોરી આ મરી ગયો મને મારે એવાનો એકદમ સોનું મનો મોરથા ને પૂતો હે નકા 302 લાખ છે મોનો ઓય ઓય મને તો કોઈ વચ્ચે હા આ ગોમાં કરી આવું જાવ બોન છે એ રમતીજી લે તું તમે રમત રમો બાપ દીકરો એટલે આ રમત નહીં રમતો મને મેને તો હું અઠ્યો પ્લે કરવા મોડવા તારે બાપાનું નખો દ્વારા રીલ બનાવવા માંડ્યા હતા રી એટલે તીરા મારા વાયરલ થવું હ
પણ હમણાં મને હપ્પડ કહેવાતો રહ્યો હતો અને એમાં તમે ચોડીને આવી ગયા લે હતા પણ છોડું તે મને ચીરો મને થોડાયો હો ખેતરમાં થોડે લઈને આવ્યો હોય પણ એને થોડા મને કા ચોડી હતી તે તમે વચ્ચે કે ભમરા ઉડે એટલે ના હું ભમરા એ ઉડતો હોય તમારો છોકરો કઈ જતો કે ભમરા ઉડ્યા પછી બાપ દીકરો ભમરા જ ઉડાડો ને મેં તમને કેટલા વખતા પાડ્યા કે મને પકડો એટલે પકડો મને પકડો પણ મને કે ભમરા ઉડે તો ઉડે તે તારા છોકરો કઈ ના આવ્યો તો પછી કહું તો નાખું તો ભમરા ઉડ્યા હોય એમાં તમે હું એટલો થાકી જો કંટારી અને મને લઈને આવ્યો તો આના તો મારો દવા પીવા ના દાડો આવશે આ છોકરા કદાચ મને હાર બધાય મુઠે ચડાયો પેલે હું વાયરે મુડે તમે લઈ જાઓ 2 દાડા ખબર પડે તમને હું કરવા લઈ જાઉં લઈ જાઓ હાથો ખબર પડે ચલો છોકરા હાથો આવે રજનીકાંત જો પેદા કરો હોય આ મારો છોકરો જો નોકરી જાય ને તાકે કાકા ખેતરમાં આવું તમારા છોકરાને ચેલા ધંધા ને એમને ખબર તમારા છોકરો વાટે ઠૂંઠો પીવા ઠૂંઠો બીડીનો અલ્યા મારા છોકરા પર મને વિશ્વાસ છે તમારા છોકરાનો વિશ્વાસ છે ને તો સબૂત લાવું પછી મોંજો તમે સબૂત લાવો પછી ખબર પડે હા એ તો સબૂત હું ગોતી લાવું તમે એ સબૂત મળે જ નહીં કદી એ મારા તબારું છોકરા પર મને વિશ્વાસ છે એ કદી આલ્યા કોમ કરો જ નહીં મારું તબારું કર્યું કે નહીં એના મોઠે જે ગારો હોય ને એમાં બેઠા બેઠા 3-4 જણા પીતા હોય પણ તમારો છોકરો મેં પારેલો હો પછી ઊંચું ના રાખશો જીદા આવશે છોકરાનો તો પગ ને જમીન જતી રહે તમે ખાઈ જા આવો જ નહીં તમારા છોકરા જેવડી ચાર ના થોડા થોડ આ તો ખોર અંબાનો હોય પપર્યું તારા લીધે મારા જેટલું ભરું પડે તારા લીધે મને ભરું પડે હમણાં જેના તેના માં જે કદી બોલતો નહીં ને તું કરા ભરા પડે મારા તારા લીધે એ તાપ ચૂલો લાગે કોણ કોમ કરો તે કરવું પડે તારો બાપો નહીં કર્યો જો તાપ લાગે તો લાગે તાપ તો લાગે બધાય લાગે પણ એવું ના લાગે મેં ઘરની બહાર કાઢી મેલીએ તમારા છોકરા તો 7 વાગે જતા રહે ને સવારમાં 7 વાગે તો મારે 8 વાગે આવે એવી છોકરા શું કરવાના કરવાના કમાઈ લાવે એ છોકરો એનું નામ કેવાય આવો જ નહીં ચાર ના થોડ ગણ્યા તો પેલું એ કરવા કમાઈ લાગે હારા બૂટ તો ભારે નહીં જિંદગીમાં અલે અમે આ બુઠારા ના પહેરીએ ચંપલ તો પહેરીએ હે આ તો પ્યારો હોય ને તો પ્યારો એ પહેરીએ જ તે ને અમે જોયો તમે કેટલા દાડા સુધી પ્યારો તમે હા તમારા છોકરાને જાઓ આમ તલામ નાચ્યો અને ફર કરતા હતા અને તલામ પડો તો તલાઈની વાત ના કરશો તલાઈની વાત ના કરશો તમે ચમ ખબર છે તલાઈમાં આ પેલો દેખાય કોઈ વાત ના કરતા આ પેલો દેખાય ચીક મારી નાખ્યો હો કે ઘરે પહોંચ્યો નાખી ગયો હો કે એમની કોઈ પથરો બોલી નાખ્યો પડ્યો દેખાય આ તો છોકરાને પકડો ને તો છોકરો ફારી ગયો કે કાકા કોક મય હ લાસ્ટ કરો જોડે જતા નહીં પોલીસ વાળા જો અમે તો તોડીને આવતા રહ્યા પણ પોલીસ વાળા તો પકડશે તો 302 માં લાગશે અને કેટલા આજીવન કેદ પડશે પણ પેલા તો તમે જ્યાં અને નામ તમારું જ આવશે લગભગ હું નહીં જો મને મારી નાખાવશો તમે મને જોયું કને પેલા તીરા કાકા માં કાકા જોયો કાકા નહીં જોયું તારા કાકા જોયું તમે જોયું તા છોકરો સાચું બોલે હવે તમારું જ નામ આવશે રાખો શું છે કે જો મારું નામ આવશે ને તો હું તમારા બેને નામ આલી દે મારું નામ આવત નહીં મારો છોકરો ને તમે બધાય મારું નામ આવત નહીં જેને પેલા જોયું હોય ને એ જેવા એનું નામ આવે કેમ કે આ તો કાયદેસર પોલીસ કેસ થાય હું વાત કરો રમતુજી તમે ફસાયેલા છો તો કેસ થયો ને તો ખબર ચમ પડતી નહીં ને હું એમ કહું કે ફસાહો તો બધા ફસાહો પણ અમે ના ફસાઈએ છોકરો મારો બધું મઈ જા મારો કોઈ પાસે ડોસી બોસી નહીં છોકરો એક જ છે પાસે બધું મઈ ખંડી જહો તે પણ પેલા વિચાર કરવો તો ને કે આપણે લાત જોડે જઈએ કે ના જઈએ તમ નહીં તારો બોલ બોલા કરે હ આમાં તો કાયદેસર બધાને જોણ કરવાની આ દુશ્મન સકા તો મારો ભાઈબંધ છે કે શું કરવું મને કઈ ખબર પડતી નહીં મને હું શું કહું કે આ વાત આટલે દબાઈ દો એ તો આપણે પોલીસ વાળા કોઈ બીજું પાડશે ને પોલીસ વાળા બોલાવશે ના મારે તો અમે જોણ કરવી જ છે તમે વણ આકડો મને હું કરા દીધી પણ તમે નરું બોલ કરો હો તમને દેવું જ પડે ને કેવું પણ સાચું હું કહું લાસ્ટ તમે જોઈ તો નામ તમારું દા અમારું હોનું આવવાનું જોઈ છે પણ અમે મારે નહીં કોણ નાટી નહીં ખાલી જોઈ છે યાર અમે સાબુત કે તમે નહીં માર્યા હું તને એમ કહું કે છોકરાને ઓહા પડે તો ને છોકરો પાડી ગયો હે યાર કાકા તમે મારું નામ ના છો ખર્ચાઈ તમે પાડી ગયા લે તું ખાને ખાલી ખાને આખી જિંદગીને લોહી પીજો હું તમારા બાપ દીકરાનું બેનું નામ હાલવાનો હોઉં હવે મને આવશે નહીં બરાબર તે માથું મારું ચલાવશે નહીં નકા તલાઈમાં બે દાટી કાઢે આમાં જો હું કહું એક જ સોલ્યુશન થવાનું
આપણે મારા જોડે એક જ સોલ્યુશન હા, એ મેલો પારી ગયા આપણે તઈ પોલીસ વાળા પારસે તો ચંપલના નિશાન આપણી પડી જાય. મારું નામ વચ્ચે લાવશે તારી મારી વાત સાંભળો તમારા બેનું નામ બરોબર તઈનેનું નામ આવા એમ તો હું કહી દઉં હું ફરીથી તમે ફરી ગયા તમારું નામ દઈ દઉં હું તો, અને તમે મારા હંગાત 302 માં હેડો અંદર. એમ કરો આપણે બધી વાત જવા દે બરોબર આપણે ત્રણેયનું નામ નહીં આવે કોનું નહીં એમ કરીએ ને તમે બાપ દીકરો બે જેલના હારિયા ગણતા થઈ જાઓ. એ યાર આટલા ઉંમરે મને તમે જેલમાં મોકલશો યાર. તો અત્યાર સુધી ચમ તેજમાં રહ્યા આ શું કહે કે હો અમે બે ને પેલા અમારા બેનું નામ આવશે તેજમાં એટલા તો કે આ છોકરા મને તોડાયો અને તમે મને આવરી એટલે જેલમાં નાખવાનું કરો છો યાર. તે હું કહું તમારે જેલમાં ના જવું કોઈ નહીં આપણે એક કામ કરીએ આપણે પેલા રજીજી છે ને એટલે ના યાર તમારી ગાય હું યાર તમે બીજા ના કયો હોય યાર તમને કઈ કઈ થાચો. અરે પણ એ સોલ્યુશન એક જ છે આપણા જોડે રહીએ કે આપણે રજીજીને મળીએ ને તો કોઈક સમાધાન થાય. એટલે એ તમને કઈ કઈ થાચું યાર બાપા હું તમને એમ કહું કે આટલા ઉંમરે તમને પણ મારી વાત સાંભળો જેલમાં એ રજીજી નહીં પુરાવા દે સમજો આપણે રજીજીની વાત કરી રહીજી બીજા કહે તો બીજા ટીચર કહે ના કે બહુ સમજણા મોણા મારી વાત બરો આપણે કોઈ નહીં કેવું યાર આડા ખત્યા જે કરવું એ કરશે જીને જે કરવું એ કરશે આપણે આટલી જોયું હોય ને આપણે નેકરી જવું અહીં અને આટલે એટલામાં જ આપણું ભલું હો. ના રમતુજી આપણા ગામનું તલાય હ અને આપણા ગામમાં આવી બીના બની એટલે હે ને કાયદેસર રજીજી તો કેવું જ પડશે કેમ કારણ કે મોટા મોણા તમને બે હાથ જોડું યાર તમે આ બધું ના કે હો યાર. એટલે કશું ના થાય રજીજીને તો કેવું જ પડશે બરોબર તમે ના પાડો આ પાડો પણ બાકી કેમ કે આપણા ગામનો સવાલ આપણા ગામનું તલાય હારીએ જાણો બરોબર રજીજીને મળીએ તમે મને હાથું વાતની જાણો બધું કશું ના થાય જાણો એ તો માર ખાઈ લેવાનો તારે જે બધું થયું હો હું તો બોલીશ જ નહીં. બાકડા બધું લઈ ગયા વાડું બાડું હોડી જાય હ હારી જાઉં એક દાડો ખબર નહીં પડતો કે આ વાડ્યો તાપના કાપી કાપીને થાચે બનાવ લાકડા લઈ જઈએ આપણે એટલે હું વચ્ચે કોટા વેરવાના હા અને આ કોટા નથી બાપા વેરતો આ લાકડા લઈ જાય હા તમારા કાકા ગામમાં વાડો કરતા હતા ને તમે ક્ષેત્રોમાં વાડો કરો હો કેટલી ભેટી ચાલુ દાવ અમારો વાડો જ કરવાની અમારા કાકા વાડો કરતા અને અમારો વારો હા એ જ કરવાનું હતું તમારે નહીં રિવાજ તમારા કાકા બાઈક લઈને ફરતા અમે તમે બાઈક લઈને ફરો તો આ તો કોઈ ખારું કેવાય બાઈક લઈને ફરીને તમે કોટા વેરવા નહીં ધંધા કરતા પણ કોટા અમે તો હું વેણી લઈ રસ્તામાં અમાર જીવન બાઈક ખાતે પંચર ના પડે કોઈ ના પડે હું વેણી લઈને કોટા બધાય એ તો કોને ખબર તમે વેણી લેવો કે નહીં વેણો અમે તમે આયા હોય તમે આજ જ આયા આ બધાની આકરે કોટા ચોઈ દેખાય તમને અમે તો હાથ ને એટલે તો કહીએ ત્રણ દાડે વાડ કરું છો કેવડી મોટી કરી છે વાડ તો હારી કરી પણ કોટા ના રે વચમાં રાખતા વેલ લેજો જીજી આમ ખેતર બાજુ ઓટો મારવા નીકળ્યો એટલે કોઈ શું જોવા જાવ ખેતર મોટો મોટો હમણાં માર્યો નહીં તે કોઈ મારીએ ને તે કોઈ નીકળ્યું હોય કોઈ નહીં નીકળ્યું હમણાં પેલા કણ હુકણ્યા કે નહીં હુકણે જો ઓટો મોટો મારીએ ને કડાવા હા નીકળ્યું હોય કોઈ કડાવા જેવું. રજીજી વાંચ મળ્યા રજીજી તમારું જ કામ હતું શું બરોબર કપડાઓ નહીં કોઈ ટેન્શન ના અરે લો. એ તમે હમણાં ચમ માથામાં દઈ નાખ્યા હતા હડકાયું કૂતરું પડ્યું ને પૂરમ ચોડી નાખી ગયા રમતુજી હમણાં મુંમાં નાખતો હતો ને આ વાડ કોટા નાખતો હતો વાડમાં ત્યાં વળી એનો છોકરો નીકળે આ રમતુજી નો કે વીરા કાકા હડકાયું કૂતરું નીકળ્યું કે અમને પૂછ્યું રમતુજી ત્યાં હડકાયું કૂતરું નહીં કે એને પકડવો તો પણ મારે શું કરવા પકડવો તમારા છોકરા શું કરી તું તમને કહું એટલે કોમ નતો કરતો એટલે મારવા દોડે તો હા રજીજી તમને કહું વિરાજી આ કોમરો હા તમને એકલા નહીં મને તો હા ને ભમરા એમ કઈ ના આ તો હું ઓમ જતો હતો ને ત્યાં અમને અમે તમને સાચું કહું રજીજી હા આ મોટું તો અમને દિવેલ પીજી હોય એવું ચમ કર્યું છે એટલે યાર દિવાલ પિઝા લઈ એવું જ છે યાર તમને હું કહું શું થયું વિરાજી વાત કરો ને તમે તમને જે માટે લાયા વાત કરો ને યાર. છોકરા તું બોલ ને શું થયું આ તો નહીં કયો હાથ તમે છોકરા નહીં પૂછ છોકરા તો આખી જિંદગીની પથ્થર પાડી તમે હું કહો. કહું રજીજી હું અહીં બરોબર જતો હતો બરોબર કરે આમ જતો હતો તડાકો વાંટો મારવા જવા દે ને કુવાને તો આ બાપ દીકરો બે ઉતમાત કરે અને મને કે નહીં હાથું
તલાય માત્ર લાશ શું તલા પેલું ઓવો પેલું આપડે ધૂણિયું કોક કે ધૂણિયા વાળું હા ધૂણિયા વાળું તલાય એમાં લાશ લાસ ઓવો કાચબો હે અલ્યા જીજી હું નામ માનું પણ આ મને મસ્કરી કરે તો તમે કીધું હો લે લાસ તો મોટી હોતી હે કાચબો હે એવું કેવું વીરાજી વાત સાચી અમે માસલા બાસલા ચટલી એવું અરે હોય કાચબો મોટું એમ. માસલું આવી ગયું હોત કદાચ અલ્યા જીજી હું એ રીતસર જોઈ હે પણ રીસર રીતસર મેં જોઈ હે અને આ છોકરા મારવા તોડે હું તે ઠેઠ નજીક ઉપર હતો ભાઈ મને બતાવ્યું તો હું ઘબરી ગયો આમાં અને પગને બહુ રૂસીને આયા અડત નતા ને નહીં અડે ચોય એ જીજી અરે હું હતો તો જોડે હતા હલવાઈ રહ્યા હો જોડે હતા બાકી મને ખબર નહીં હો હલવાઓ તમે હલવાઓ તમે શું? તણે ને જોઈ હું એ પાછળ જ જોઈ અહીંયા મારું નામ નહીં પેલા અમને જોઈ ને આ બાપ દીકરા એ રજી કાકા આ જોડે ગયા હતા અરે એ તારું નફો છે તારું બકાસુર જો આ તમારો છોકરો જ કે જોડે જતા આવડે તા છોકરા ચો વાત આપણે છોકરાની વાત છોકરાએ બે તારી મેળવાની હોય આ છોકરાની અડ્યા તા વાત નહીં અડ્યા હેળો અમને બતાવો હેળો તમે હેળો હું બાઈક લઈને આવું હેળો ને અરે હું આવું કે ચાલશે કામ કરો બાળક સમાધાન કોક ગામનો આ બાઈક કોક લઈ જવા આ તો ગામનો સવાલ હ તમે હેરતા છો હું હાલત હું આવું આવું પણ આ બાબતમાં મુની પડ્યું હા કોઈ રજી વિરાજી ગામની વાત તો જોઈએ અમે સલાહ હા ઉनको સલાહ તમે આપી ગામના મોટા વડીલ કેવો વાત કહું આ કાચબો હ કહું હ જોઈએ તો ખરા પેલી આ તો લાશ કે હા તો હા હા વાત બોલ ચાલો તમે યાર અમને અમે વિરાજી. તો હા. મુસીબતમાં બેજો બેજો ના થાકે રે કાપી ના મને બેહાલો ને હા તો હેડો ફટાફટ હેડો મને બેહાલો ને. ના હોય ના અત્યારે ચિત્ર જોઈ ના હેડે આવો હું આમાં યાડો ના પેલી ફાળા લાપસી ખાઈ જાય મોઢું કરતા કરતા યાડો હો તો પેલી રહી પેલી રહી જો આ રહી જો પેલી રહી રહ્યો રહ્યો બાઈક સાઈડ કરવા દો મારા સાથે ત્યાં તડકા દેખાતું નહીં આ રહી ને અમે તો મને વિરાજી લાજ કેવું છે હેળો હેળો ઈકડ હેળો આપણે શું કરવા જવું હોય એક વાર ના ઈ હેળો ને જોવું પડે ને ગામનું હકું ને હેળો તમે મોર થો એટલે થવનો એ તમને લાય એના માટે મોર થો ને હા લે હેળો ને ના નહીં તો શું હેળો ને જોઈએ જ ખરા હું હ એટલે તમે બધા ભેગાથી મને સેન્ટ્રલમાં ગાળાવજો લે આ વિરાજી હે ને આ તો લાશ લે આ જોડે ના દહો લે આ જોડે ના દહો તમે અહીં ગયા જોડે અમે તમે બે દઈ ગયા. હું ખબર રહ્યો અમને અમે જોવા દો હતા. માં કાકા પ્યાજ જતા ઠેઠ જો બાપરો મને જોવા દો ગામનું હકું હા ગામનું નહીં લાગતું વિરાજી અરે આ તો બહારનો ચિયોક મરી ગયો અમે પણ ઓય આઈને હું કરો મર્યો છે બહાર થી ના મરો બહાર નો હોય તો આમાં હું કહું હું ખબર કે કોકે મારી ના દીધો હ કે આત્મહત્યા કરી હ તમને કહું હા આ બાપ દીકરો બે પ્યાલા હતા મને આ વાત ખાતી. સાચી રજીજી આ રીહમાં આવતા તા મને વહાં પડ્યા તા કોક સીટી ચોળી બનાવ અમને વાત એટલે એ એવું નહીં કહ્યું લે, તમે તો ભાઈબંધ છો કે મારા દુશ્મન છો રજીજી તો આ તો બોલ્યા બોલ્યા ચોડી દીધું ના ના તને તું ખબર ચોડી આ વાંચી ચોખ્ખું લાગે તમને લાગે હે? હા ચોડી જ નતું ને એટલે નહીં ચોરી લે તમને મારા ભાઈબંધ ઉપર વિશ્વાસ નહીં તમને મને આ વિશ્વાસ નહીં લાગ્યો મને ચોડી તું તો અમને હું ના ચોડા પણ એ તમે આ તો ન પડેલો તો પેલાથી ત્યાંથી મરી ગયેલો તો હેજી ઉપાધિ નહીં કરી આપણા ગામમાં આવીને આરામ કર્યું આવું અમે આપણા ગામનું નામ પણ આ બધા ઓલા ચો મરવાનું હતું તો અહીંયા આપણા રજીજી હું કહું જો અમને ચોરી ના આવે ને હા. તો આરા એવું મને કે જ નહીં કે કોઈ કહેતા નહીં ના, આ જો વાત કરતી મને. વાત સાચી હે ધીરાજી તમારી વાત કીધું સાચી યાર કે તમને મેં ચોરવાનું નહીં કીધું પણ તમે શું કીધું કે કોઈ વાત ના કરતા આમાં ચોરી ના હોય તો કોઈ એવું કે ના વાત તો સાચી આમાં શું કહેવાનું મારે એટલે હું તમને એમ કહેતો હતો કે કોઈ કહેતા નહીં બીજા કહે તો કે આરા જોડે આવ્યા હતા ને તો કે અમને માર્યો છે હું તમને એમ ભાઈબંધ સાથે કહેતો હતો હું કહું કરશે? અરે નહીં દીધું મુએ યાર હીરાજી આ ડોહો આપણા ગામમાં આવીને મર્યા આમાં શું થયું હોય? પોલીસ તો બોલાવી પડશે આ તેમ તો કહું, પોલીસ તો બોલાવી જ પડે ને. હું તો શું કહું શિયાળી ને બોલાવ એરિયા અસલ તપાસ કરો ના પોલીસ વાળા બોલાય એટલે ના. પોલીસ વાળા તો એમની રીતે કરશે પણ હું શું કહું તમે એકબીજાના નામ ના આલતા એમ કહેવાનું કે અમે બધા ભેગા લાશ જોઈ હતી હા તો એને એવું કેવું પણ હા, હો, રજીજી.
રમતુજી અમારું નામ આવું જ ના ચોખ્ખું અલ્યા કરવા પણ ઓવા હું તો માં સાડા બૂરતો તો ખબર નથી તમે અલ્યા પણ નીકળ્યા આપણે રમતુજી ગોમ ના કહેવાય અમે આપણાને નહીં ખબર એમને કર્યું કે નહીં કર્યું એમ જો એમનું મોઢું કેવું થઈ ગયું એટલે તમે આ કઈડા મોણા બધો જોવો લે તમે શું કહેવાય ભાઈબંધો હો. મને દયા આવે છે પેલો કચુકો ખાઈ જાવ ને એવું મોટું કર્યું હોય. નામ અમારું ના આવતું હોય ચોખીન ચટવા જ. ના ના વાત તો સાચી હોય નોમ તો નહીં આવે આપણે એમ કેવું કે હોય અમે ન્યા કરતા તા આમ દર્શન કરવા જઈએ મંદિરે અને નજર એકદમ પડી તો હું કરું પોલીસ ને બોલાવી ફોન કરો જો દયા આવે હ પણ આ નામ મારું ના આવું જો બરાબર આરાય હતા હું નંબર ખોરું હું ગોમને એટલે આપણને દયા આવે હ, પણ આપણે કોઈ હાવ એવી દયા કોઈ એવું નહીં કહેતા કે પણ અમે અમને મારા હતા નહીં હોય. ખાલી અમે જોયો છે યાર તમે તો જે હા મને ઘરે પડ્યા છે યાર આમાં જો મને તો ખબર ન હોય હું તો પેલા કાં તો શેડા બૂરતો તો આ લાકડા વાળા આ ઓના છોકરા લીધે અમે આયા આ ઓના લીધે બધું થયું આના લીધે બધું થયું આના લીધે તું એના કરતા મરી ગયો તો પેલા તો સારું હતું તારા નામનું કાકા મોરી તારા જાય. નામનું. તારા નામનું મરી ગયો તો સારું હતું આમાં તમારા લીધે બધું નામે થયું. આવે, મારે નામે રહે ત્યાં તો લાખ રૂપિયાના ફોન લઈ આલો હ. એના લીધે બધું થયું અલ્યા વાત ચોક થઈને મરી જા મરી જા હવે ચોક થઈને અલ્યા વાત પતાવીએ કે ભાઈ હું જવું હોય કરજો તમે આ રજીજીની વાત આપણે પહેલા બરોબર રજીજી. ફોન કરું ઘડીક ધપારો રાખો ને એના લીધે થયું. ભલે વાંધો નહીં રમતુજી હા. ટેન્શન લેવો નહીં હા. હમણાં રજીજી ઉકેલા છે ફોન કરશે પોલીસને કોને ફોન કરો કોણ ફોન કરો રજીજી એટલે એ ફોન ના કરશો ફોન કરે તો હું મરી જાઉં અલ્યા પોલીસ ફોન કરે તો હું મરી જાઉં પોલીસ વાળા આવીને મને પકડે તઈ જણા કશું નહીં કરતા ફોન પકડે તો હું મરી જાઉં પડી જાઉં મેં તલાક રણછોડજી, આપણો ગામનો વડીલ કહેવાય જે કે સાચું કે હ. અલ્યા વિરાજી પોલીસ વાળા બોલા તો તે લે થાય કના પકડે કોણ જોડે તઈ જણા હું એમને મારી ભાઈ તું ના કહો હું જવાબ આલે તમે ઉભા રહેજો ચૂપચાપ એક તમે હું દવા બાજુ નાઈ જવાના તમે એ રજીજી, કશું નહીં બે રજીજી, હું કહું હા. રવા દો ખાલી ખોટું જો આ મોટું જો આમ કર્યું હ. પોલીસ વાળા બોલાવે અલ્યા કશું ના થાય હું જવાબ આલું હું તમે ઉભા રહો હું ફોન આટલી કરું ઉંમરે હું કના જવાબ આલું ફોન કરું તમે એ રજીજી, હું કહું ફોનનું રવા દો. આ જો એમને મોટું કેવું કર્યું છે પેલું ખજૂર ખાઈ જવાય ને એવું મોટું કરે હ. ના વાત તો કરવી પડે રજીજી. એટલે ફોન તો એ કરવો ઓના- પડે પોલીસ વાળા તમે ઓના આટલી ઉંમરે મસ્કરી ઉજા ખજૂરના બધું વાપરે હું કહું આપણે અલ્યા મોણા હાવદો હરેટી ગયો હો ને એવું કે ના કરજો આ કોક આ લાશ હ અને એ આપણા ગામનું હમણાં એ હા ના કરશે એટલે અને હું હું- ફોન કરું હું અને હું તો બોલું ને એટલે એમને એવું લાગે કે આ મસ્તી મળે આપણે મસ્તીમાં નહીં લેતો. જો તમે કોક કરો ને તો હારું કરજો આપણું નામ ના આવવું જોઈએ. નહીં આવતું આપણે કોઈનું એમનું નામ નહીં આવવા દેવાનું હું ફોન કરું તમે હા. હું ફોન કરું હા હા વાંધો નહીં કરો. એટલે એ ફોન નહીં કરો લે ફોન કરો કે યાર સમજાવ ને ઉભા રહો યાર, એવું નહીં, તમે ફોન કરે પોલીસ ના પડા હું મરી જતો ના કરતા જા હા હારું જોઈને પછી તો ખાલી વાત કરે. એટલે એ ઓના બોલાવો લે આ ફોન નહીં કરો યાર તમે યાર. એટલે ફોન કરો કે યાર યાર તમે અલ્યા કાઢી લે, આલે ના. નહીં કરો ફોન હો. એટલે ફોન કરવા આ જો તારી હેજી વેજી કોક ને મરાઈ નાખશો બહાર લાવો બહાર લાવો બાર આવો મારા લીધે મારા એ રમતુજી બહારનો મહેમાન હોય. બાંધો હોય તો તને ખબર હમણાં મારો જીવ હતો ગયો તો મેલ દે, હું પૂછું. મેલ દે. કોણ છે તું ઉભા થો, મહેમાન. ઉભા થો, રે, રે, ઉભા થો. તું પકડે તો કોઈનું નહીં કહી દઈએ હું કહું ચિયા ગામના હા આ બાજુના ગામનો લેવા શું લેવા આયા આ મામા ગામમાં દારૂ ને તો તમારા ગામમાં દારૂ લેવા આવ્યો હતો અને પીને ઊંઘ્યો અને સાથે લાય બાટતી હતી ને હા એટલે ઠંડો થતો હતો. એટલે આ તમને ખબર પડે આ તલા કેટલું ઊંડું આ મય મકરના બકરા ખાઈ જાય એ તારા કારણે મારી જિંદગીમાં લાય બાર તમને ખબર પડે એવી એ રમતુજી તારા કારણે મારી જિંદગી લાય બાર તમને એ આખી રમતુજી એ આ તમને શરમ આવી જુઓ આટલી ઉંમરે આ પેટ ચેવડું હટક બટક આઈને મરી જાઓ આટલી ઉંમરે દારૂ પીવો બાજુના ગામમાં આવીને ને શરમ કરો શરમ થોડી અને રામતીજી તમે હાલ સુધી મોટું કેવું કરતો ને હમણાં ફૂટી આજે મને ફૂટી ફૂરતી પણ ખરી સાજ મંડળ ના વળી લઈ સમજાવતા આપડે અમને સમજાવે નહીં અમને તો પાછા દુબારી માર ના ખાય તમે પીઓ રાજીજી તમે મોટા કહેવા ગમે તે વાત. સમજાવ તમે તમે મારી ઊંઘ બગાડી મહેમાન આ તો સમજા ત્યારે યાર, તને યાર. વાત. બહુ પાવન ના કરશો આ અમારા ગામના બહુ માથા ભારે હમણાં છૂટી આલશું ને તો
તો હાથ ઉપલા પતાઈ દે હે અમે વા બંકાની મારું તો પત્ર ફાડવું તું તારી ઊંઘ બગાડી અમારે મારી જિંદગી બગાડે તું તમને ખબર પડે એવી? એ રમતુજી ખબર પડે છે તને? લાવો ને દોતી ઓને કાપી નાખું ટોંગા કે અમારે મારી જિંદગી બગાડે તમને ખબર પડે નહીં આલું હાલ સુધી મોટું છે એવું કરી તું અમે તો દોતી ચોળું કે રાધે ફોન ના કરજો પણ અહીં ને ઊંઘવા માટે તો મળ્યું નતું બીજું અમે આ નશિયામાં હું ફોન જ નહીં કશું ધોન નહીં નકરો ભંતા હે દેશી તો આપણે કશું ના કહેવાય એમની ના હોય આ ઓનાથી હેડે હોય નહીં તો ચાલ બે આવ પીવા જ્યાં આ બાજુના ગામના હે હા. ઓ આ 50 બચા ના અમારા કોઈ અમારા કોનો તો આ મજૂરી એટલે મને એક કામ કરો ફરી વાર તો પડશે એના કરતા બાઈક તમે લાયા હો ને એ બાઈક માં મને મેખી આવજો રજીજી તમે હા ને આપણે આમ હા શું કરશું હું કહું. બનતો હા બોલો તમે વાટ કરતા હતા કોમ વાહ વાહ તમે ખેતરમાં જતા હતા તમે તો જતા તમારે પૂરી હોઠીઓ મંડવાની આ હે ને? વાટે પડે લઈ જવાનું મને તું એ લે તારા કાકાનું કીધું મોંજે ને હોઠીઓ મંડાય સારું એટલે કે હોઠે પેલો હળગાઈ મેલી આવજો તો. ભેગાનું કામ નહીં કરતો તમે અરે વિરાજી કીધું. તમારું કામ કરો ધીરાજી તમે કરો અને હું મારા બાઇકમાં બેહાડી આવું અને બાજુના ગામમાં ઉતારી આવું એટલે આપણે કોઈ પણ- જાતનું ટેન્શન રહે નહીં શું કહું આ લથડિયા ખાય હા એને ચોક વાડે વચ્ચે બિહારજો અને વચ્ચે બેહારીને તો મૂકી આવતો રહ્યો. કશું ના અને પૈસા થાય. પૈસા ના આલતા જો આવું કોઈ જોવો ને તો આડવાનું ભૂલ ના કરતા અને પોલીસને પેલા જોણ કરજો અને આપણો આ રમતુજી ભાઈ હ એટલે સાથ સહકાર આલવો અને એમની મદદ કરશું ને તો જ આપણે આ વાતની ખેડૂતી ખમાન મજા થશે હેલો ઈ તો અમે હેલો એ ડોહાભાઈ હેલો આમ મેરો વાજી જેઠું